12 વસ્તુ ગણાવી છે અને કહ્યું છે કે આ જો હોય તો એનાથી ભગવાન રાજી થાય, એની પણ કોઈ ગેરંટી નથી. ધન, જેની પાસે ધન છે અને એને એમ હોય કે એનાથી ભગવાન મળી જાય, તો એવા ભ્રમમાં રહેવું નહીં. હમણાં ને હમણાં જ થાય તો તોડી નાખજો કે પૈસા હોય તો ભગવાન મળે ના. મન્યે ધનાભિજન, અભિજન ઉત્તમ કુળ, રૂપ, તેજ, પ્રભાવ, બલ, પૌરુષ, બુદ્ધિ, યોગ. બાર વસ્તુ ગણાવી છે અને કહે છે કે એ હોય તો ભગવાન મળે એવું જરૂરી નથી. પણ હા, જો વાપરતા આવડે અને આ 12 ની અંદર એક વસ્તુ ઉમેરવામાં આવે, 13મી વસ્તુ, અને એનું નામ છે ભક્તિ, તો ભગવાન મળે. કહે છે કે 12 નહીં હોય ને ખાલી એકલી એક વસ્તુ હશે તો પણ ભગવાન મળશે. અભિજન, ઉત્તમ કુલ, રૂપ. ઘણાને એવું હોય કે મારી પાસે બહુ સુંદરતા છે, તો એને પેલો દાખલો યાદ કરી લેવો કે સુદર્શન નામનો ગંધર્વ, એને બહુ અભિમાન હતું, મારા જેવું સુંદર કોઈ નહીં. આખરે એને સર્પ બનવું પડ્યું. ભગવાનના ચરણ કમલના સ્પર્શ માત્રથી એની સર્પની યોનિમાંથી મુક્ત થયા. એમાં આપણે પણ યાદ રાખવું કે બહુ રૂપાળા હોઈએ એટલે ભગવાન મળી જાય ના.